ત્યારે કૃષ્ણએ કીધું તો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ। અને આવી માતાઓ બહેનો જ્યારે આવી વાર્તાઓ થતી હોય મારી ભેળા ભેળા બોલે છે, તમે જોવો તો ખરી। જ્યાં સુધી મારી દેશની ધરતીમાં મારા ભારત વર્ષમાં આવી માતાઓના આવા કંઠસ્થ શિવાજીના હરણા મહારાણા પ્રતાપસિંહજીની વાતો, ભીમાજી મહારાજની વાતો અને ભારતની સંસ્કૃતિ હશે ત્યાં સુધી વાળ વાંકો થવાનો નથી, એટલી જવાબદારી હું તમને આપું છું। બાકી જમાનો તમે જોવો છો, મેરે રસ કે કમર મેની બલરામ हुई, ये जवानी जवानी किस काम की, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी नहीं। कहानी कोने कहेवाय તમને ખબર છે? कहानी कोने कहेवाय? खाली એટલી વાત આવીને કરી દી કે ભગત તમને કાલે ફાંસી આપી દેવાની છે, કે કાલે ફાંસી આપી દેવાની છે કે હા, તો કે ખાલી મારી એક ઈચ્છા પૂરી કરી નાખો। શું? કે મારું એક પુસ્તકના 2 પેજ મારે વાંચવાના બાકી છે, પુસ્તકને મને વાંચી રહેવા દો, પછી તમે કહેતા હો તો ફાંસી આપણે ભલે ગમે ત્યારે તમે મને દઈ દો। કે ભગત કાલે ફાંસી દઈ દેવાની છે અને તારા મોઢાની રેખા એકે બદલાતી નથી, તારા મોઢા ઉપર તને એકે ગભરામણ થતી નથી। તેથી ભગતસિંહે એટલું કીધું હતું કે જવાની કોને કહેવાય? આ દેશનો યુવાન કોને કહેવાય? ભગતસિંહની એટલી વાત કરી હતી કે કાલે ફાંસી દઈ દેતા હોય ને તો આ ઘડીએ દઈ દો, કારણ કે એક ભગત મરશે ને, એક ભગત સ્વર્ગવાસ થશે તો હિન્દુસ્તાનની ધરતીમાં હજારો ભગત બેઠા થઈ જવાના છે મારા બલિદાનની પાછળ, હજારો ભગત બેઠા થઈ જવાના છે। અને હું તમે આજ પણ આ સ્ટેજ ઉપરથી ભગતસિંહ મારા કાકાના મામાના દીકરા નથી થતા, ભગતસિંહ અમારા સાચીનોના એકેના સગાવાલા નથી થતા, ભગતસિંહ તમારા કોઈના સગાવાલા નથી થતા, પણ આ યાદ શું કામ કરવા પડે છે? આજના બલિદાનને યાદ શું કામ કરવું પડે છે? કે મારા દેશનો રાષ્ટ્ર ધ્વજ ફડાકા મારી રહ્યો હોય ને તો એનું કારણ આવા મહાપુરુષો છે જેને બલિદાન ધરતી માટે। કોઈ જ્ઞાતિવાદની વાત નહીં, કોઈ ઓલી વાત નહીં, પણ ભીમાજી મહારાજ એક ક્ષત્રિયનો દીકરો કદી ડગલા માંડે અને પતિવ્રતા હિન્દની રાજપૂતાણી વ્યભિચાર કરે દરબાર કદી ઘર બાર કહી ધમકાવતી હતી, ફિટકાર સુનાવત જિંદગી મહેફિલ નાચ કહીને બોલાવતી હતી, જગ તારક રામ રીઝાવતી હતી, પતિ આપકો ના રીઝાવતી હતી, ऐसा पावन जीवन था विकासो हिंद की राजपूतानी है, सो हिंद की राजपूतानी है। આજ પણ જગત એને યાદ કરે છે, આજ પણ એના બલિદાનને યાદ કરે છે। પણ એક નાનકડી મારે તમને વાત કરવી છે, પછી તમારે જેની ફરમાઈશ છે દાદા લખાપીરની ફરમાઈશ છે, શિવાજી મહારાજની ફરમાઈશ છે, પણ નાનકડો પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરવો છે। આ દેશની ધરતીનું બલિદાન શું કહેવાય, આ દેશની તાકાત શું કહેવાય? માતાઓ બહેનો છે, વડીલો બધા પાઘડીવાળા બેઠા છે, મારા કરતા બધા વડીલો છે, પણ ક્યારેક મોબાઈલમાંથી તમને નવરો વખત મળે ને તો ક્યારેક આવી બલિદાનની કથાઓ સાંભળશો। વાંચવાનો તો હું તમને નથી કહેતો, તમને સમય હોય ને વાંચો તો શ્રેષ્ઠ કહેવાય, પણ કદાચ એમ થાય કે આ ઝડપી યુગમાં વાંચવાનો મને વખત નથી અને આવી કોઈ કથાઓ સાંભળશો તો હજી આ માતાઓના રૂપે ભગતસિંહ જન્મમાં તૈયાર છે, હજી ભીમાજી મહારાજ જન્મમાં તૈયાર છે, હજી શિવાજી મહારાજ જન્મમાં તૈયાર છે, પણ એને કોઈક જનેતાની કૂખ જોઈએ છે અને એવી માતા જોઈએ છે। પણ નાનકડી વાત મારે કરવી છે, તમે ધ્યાનથી સાંભળશો ને તો મને મજા આવશે। સવારનો પોર ભગવાન ભાસ્કરે ઉદયાચલના મોઢેથી પોર કાઢી ભલે ઉડ્યા ભાણ વિહારાનો ભમેણા ભગવાન મારી રાખજે કસમ, મારી રાખજે કસમ આવું। સવારના પોરમાં દાદા ભાણે પોર કાઢી એવામાં સોમનાથના પટાંગણમાંથી દાદો ભાણ સૂરજ નારાયણ જેની રખોપા કરતો હોય એ ક્ષત્રિય સમાજ અને એની એક બેન દીકરી, એની વવારું, એની આર્ય નારી જેથી સોમનાથના પટાંગણમાંથી નીકળ્યા અને મહાદેવને પગે લાગી અને હારે 8 વર્ષનો દીકરો હતો, દીકરાને આંગળીએ લઈને એક સ્ત્રી, એક રાજપૂતાણી, એક આર્યાવતની હિન્દુસ્તાનની દીકરી કીધી સોમનાથના પટાંગણમાં નીકળી અને પોતે પગે લાગ્યા। દીકરાને કીધું બેટા મહાદેવ ભોળાનાથને પગે લાગ, મહાદેવ ભોળાનાથને પગે લાગ્યા અને પગે લાગીને એની પરિક્રમા કરી જેથી વળતા થયા ને તેથી એના દીકરાએ કીધું કે માં
જગતના છોકરાઓને બાપ છે, બધાય બાપ બાપ મારો બાપુ આવ્યો, સાંજ પડે ને મજૂરીએ ગયો હોય, કદાચ કોઈ સારો માણસ હોય તો એ વખતના રાજના કારભાર હતા, રાજના કામે ગયો હોય, કદાચ સરસેનાપતિ હોય તો એના કામે ગયો હોય, પણ હાજ જાણે બધાયના બાપ ઘરે આવે છે. મારો બાપ ક્યાં છે, મારો બાપ ક્યાં છે? તેથી માએ એટલું બધું બેટા હાલ અત્યારે એ વેલા નથી, હું તને કહીશ ત્યારે તારો બાપ ક્યાં છે. ના માં ઊભી જા, કાયમ તું એમ કે છે તારા બાપને મળાવું, તારા પિતાને મળાવું, તારા બાપને મળાવું, મારો બાપ કોણ છે? તો કે બેટા બાપ બાપ કરે છે ને, તો કે સોમનાથના મંદિરમાં તને દાદો શિવ દેખાય છે? કે હા દેખાય છે. તો કે શિવ તારો બાપ છે? કે માં શિવ મને તું દીકરો નાનો છોકરો સમજીને એમને એમ કેમ જ? આ શિવ છે ને આખા જગતનો બાપ છે, ભોળોનાથ છે, દુનિયાનો બાપ છે. હું મારા બાપની વાત કરું છું, હા ભણજો, હું મારા બાપની વાત કરું છું. બેટા તારા બાપની વાત તું કરે છે ને? કે હા. તો કે હવે હા ભોળ. અને ઈ રાજપૂતાણી કે છે દીકરાને કે બેટા એ વખતનો સમય અને જેથી યુદ્ધના નગારા વાગતા હોય, આપણા ધર્મની માથે ભગવા, ધર્મની માથે કોઈ ધૂળું લાગતું હોય, અને બરોબર બપોરનું ટાણું લાઠીના પાદરમાંથી એક યુવાન ઘોડલા ખેલવતો ખેલવતો પીરાળી ભાદરડી ભેલે હેમાને માણકી ફટી ઢોરાળી હીરાળી ભલી ભૂગી ફૂલું માણ થતો ગોતડી રોચડી ભેડી શિંગાળી છોગાળી ભેરી સબળ બાંધણી છેની જાંગી તમને ઢાલ આવી ઘોડલીને ખેલવતો 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 એક યુવાન આવ્યો. હા ભલે બેટા તું તારા બાપની વાત કરે છે તો હું તને કહું તારો બાપ કોણ છે? દીકરો આમ સુમ ધૂમથી બેહી ગયો કે આ ચંડિકાનું રૂપ ધારણ કર્યું છે મારી માએ. કારણ કે માં છે ને એ બાલકનો વીરડો છે, માં છે ને કરુણાનો સાગર છે. તમે જુઓ આપણે ગમે ત્યાં બહાર ગયા હોય, ગમે ત્યાં આપણે ગયા હોય, નાની ઉંમર હોય તો આપણો બાપે આપણી રાહ જોતો હોય ને આપણી માએ જોતી હોય. બાપ એટલા માટે જોતો હોય કે આખો દીનો રખડવા ગયો છે, ધંધા કરતો નથી, તો પેલો તો ઘરમાં આવે તો ઊભા મોરની બે દેવી છે, પેલી ઊભા મોરની બે દેવી છે. અને માં એટલે રાહ જોતી હોય કે એનો બાપ ન જોઈ જાય ને તો પાછળના દરવાજે લઈને પેલો મારા દીકરાને જમાડી દઉં, આખો દિવસ તો ભૂખ્યો છે ને પેલો દીકરાને જમાડી દેવો છે મારે. આ માની મમતા છે. તમે ગમે એટલા ગુના કરી લ્યો ને પણ માની ગોદમાં માના ખોળામાં માછું મૂકી દો ને તો તમને સ્વર્ગનો અહેસાસ થઈ જાય. ઈ માં જ કે છે બેટા બપોરનું ટાણું અને લાઠીના પાદરનો એક ગોહિલ રાજપૂત આવી ભાભીને એટલું કીધું, ભાભી જટ ખાવા દઈ દો, મારે ઘોડા ખેલવવાનું મોડું થાય છે. ભાભી જટ ખાવા દઈ દો. ભાભીનો મગજ ગરમ થયો, કાયમ દેવરજી ઉઠી આખો દિવસ ઘોડા ખેલવવા, ડેડી ગળે રમવું, શિકાર કરવા, આના સિવાય કોઈ દેવરજીને ધંધો નથી. તો આજે બે વેણ મને કપડા કેવા દે, બે વેણ મને કેવા દો. અને ભાભીએ એટલું કીધું કે દેવરજી આટલી ઉતાવળ છે તમને જમવાની? કે હા. કે ઉતાવળ એવી લાગે છે કે ફટાફટ જમીન કેમ સોમનાથની સખાતે જવાના હો? કે શું કીધું ભાભીજી? કે સોમનાથની સખાતે જવું છે એટલી ઉતાવળ છે તમને? કે ભાભીજી કઈ સમજો નહીં હોય કે તમારાથી ન સમજાય. તમારા ઉકળતા લોહી છે ને એટલે તમને શિકાર કરવા હોજે, તમને ગેડી દળવું રમવું હોજે અને તમને ઘોડા ખેલવા હોજે. તમને ધર્મની ખબર ન હોય કે ના ભાભીજી એકવાર વચન બોલ્યા છો સોમનાથની સખાતેનો અર્થ શું થાય? તો કે હા ભલો દેવરજી, મોગલોના સેન તૂટી પડ્યા છે, આક્રમણ કરવા ઇલાહુ 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 નબી નામ લેના નહીં ઝૂઠ કહેના, अब जाज के लंगर छूट गयो एक हाथ से मोहम्मद तेरे. એ મુસલમાનના મોગલોના સેન છૂટી પડ્યા છે, સોમનાથના દેવળને તોડવા આવી રહ્યા છે. એ સોમનાથના દેવળને તોડવા આવી રહ્યા છે અને કોઈ રાજપૂત મને દેખાતો નથી કે સોમનાથનું રક્ષણ કરે એવું. મને એમ કે તમારે જલ્દી જમીન સોમનાથની સખાતે જવું છે. કે ભાભીજી હવે જમવાનું એક વેળા પડી રહેશે, જમવાનું હવે જ્યારે તો સોમનાથ દાદા ફાળોનું રક્ષણ કરી અને કાં તો દુશ્મનને ખદેડીને પાછા વાળું છું અને કાં મારા મસ્તકનું બલિદાન સોમનાથના પટાંગણમાં આપી દઉં, બાકી હવે પાછો નહીં વળું. 8 વર્ષના દીકરાને એ રાજપૂતાણી એમ કે છે તારો બાપ કોણ છે એની વાત તને કરું છું. બેટા હા ભણ તારો બાપ કોણ છે? એ બેટા ભાભીને વચન દિન નીકળી ગયો કે હવે તો ભાભી સોમનાથના મંદિર માટે ખપી જાય અને કા સોમનાથના દેવળની માટે ધજા ફરકાવીને પાછો વળીશ, નગર હમીરજી ગોહિલ નહીં. અમારી પ્રતિજ્ઞા છે.
અને ઈ સોમનાથના પટાંગણમાં આવે એની પહેલા ગીરના જંગલમાં તમને ખબર છે કે ગીરનો જંગલ ઈ વખતનો કાળકૂટ સોમનાથ સન્માન આપણે કરવા છે સૌ મહેમાનોના આપણા બધા વડીલો છે આવી બધી વાત ચાલતી હોય એટલે સૌને હરકત થતો હોય આપણે થોડી વારમાં સન્માન લઈ લઈએ કારણ કે આ સાચું સોનું છે આપણા ધર્મની વાત થાય છે એ હિન્દુત્વ ધર્મ માટે કેવા કેવા બલિદાન આપ્યા છે સાહેબ મારે ને તમારે વધારે કાંઈ નથી આપવું પડતું આજે મારે હિન્દુત્વની અહીંથી વાતો કરવાની છે તમારે સૌને સાંભળવાની છે અને એકતા કરવાની છે માથા કાપવાનો વખત નથી પણ માથા દેખાડવાનો વખત છે દરજી હોય દલિત હોય બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય બધા એક થઈ જાઓ મારા સનાતન ધર્મની વાત આવે ને તો મહારાણા પ્રતાપ દેવાને ભીમાજી મહારાજ દેવાને ભગતસિંહ હમીરજી ગોહિલ દેવાને અંદરથી ઉપર બેઠા બેઠા એમ થતું છે કે અમે બલિદાન આપ્યું ને એ આજ સાર્થક છે અમે બલિદાન આપ્યું ને એ આજ સાર્થક છે સાહેબ